તારીખ 11 દયાપર તાલુકાના મુરચબાણ વિસ્તારમાં ઘણા સમયથી તળાવ ડેમની આડમાં બેન્ટોનાઇટ ચોરી થઈ રહી હોવાના અહેવાલ પછી આજે પ્રશાસન જાગ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાણાવસિયાની સૂચના અનુસાર અને મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલની આગેવાની હેઠળ મામલતદાર નવીનચંદ્ર મારુ અને તેમની ટીમ દ્વારા મુરચબાણ ખાતે બેન્ટોનાઇટ ઉત્ખનનની ગેરપ્રવૃત્તિ પર દરોડો પાડ્યો હતો. મુદ્દામાલ સાથે મોટા 8 ડમ્પર પકડાયા હતા. મોટા માથાની વગના કારણે લખપત તાલુકામાં બેરોકટોક ખનિજ ઉત્ખનન થઈ રહ્યું છે. રાત્રે 1:15 વાગ્યે પ્રશાસને દરોડો નાખતા મોટા ડમ્પર બેન્ટોનાઇટ ખનિજથી ભરેલા 2 હિટાચી મશીન અને 8 મોટા ડમ્પર મુદ્દામાલ સહિત ઝડપાયા હતા, જેને દયાપર પોલીસ સ્ટેશન હવાલે કરાયા હતા, જેની અંદાજિત કિંમત 1,20,73,200 જેટલી થવા જાય છે તેવું પ્રશાસને જણાવ્યું હતું.